શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। રોંગ સાઈડમાં ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે, ત્યારે અમદાવાદમાં આવતીકાલથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ રહી છે। શહેરમાં અકસ્માતની ઘટનાને લઈને રોંગ સાઈડમાં ચલાવતા સામે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 22 તારીખથી 10 દિવસ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એસજી રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ ડ્રાઈવ યોજાશે। ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં નિયમ વિરુદ્ધ દોડી રહી છે, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળનો, કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાથી સમાચાર। નીટ અને નેટની પરીક્ષા મુદ્દે એનએસયુઆઈનો વિરોધ। સયાજીગંજથી કાલાઘોડા જવાના માર્ગ પર કર્યો ચક્કાજામ। પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ। સમગ્ર મામલે સીબીઆઈને તપાસ સોંપવાની પણ માંગ કરાઈ છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ પણ રોકવામાં આવી હતી। નીટ અને નેટની પરીક્ષાની અંદર જે છબીઓ જોવા મળી હતી કે જે છબરડાઓ થયા હતા, તેના કારણે તે કમીઓને દૂર કરવા માટે અને સાથે સાથે પરીક્ષાને ફરીથી લેવામાં આવે તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો। નીટ અને પરીક્ષા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું છે કે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો હજી પણ વિરોધ યથાવત રાખવામાં આવશે। વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે। માંગ કરવામાં આવી છે, ચક્કાજામ કર્યો છું અને એક જ માંગ છે કે જે રીનેટ વડોદરા એમએસ યુનિવર્સિટીની બહાર જે એનએસયુના વિદ્યાર્થીના આગેવાનો છે તેઓ જ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને એસટી બસ છે તે રોકીને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા આ તમામ જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે અને પેપર ફૂટવાની જે ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને એટલે કે તેના વિરુદ્ધમાં જે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો છે, વિદ્યાર્થીઓ છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેઓ એસટી બસ છે તેની આગળ સુઈ ગયા છે અને એસટી બસને રોકવામાં આવી છે। ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ટૂંકમાં કહીએ તો એમએસ યુનિવર્સિટી બહાર જ્યારે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને, તેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને અત્યારે અહીંયા તંગદિલી ભર્યો માહોલ જે છે તે સર્જાયો છે। પોલીસ દ્વારા 5 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ગાંધીનગરમાં ફરી એકવાર વિઝા કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે। ડભોડાના જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ આવ્યું છે બહાર। કુડાસણ ખાતે કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો। લોકોને કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને એક જ પરિવારના 65 લાખનું ફુલેકું ફેરવ્યું છે। એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે। વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ તેમજ શૈલેષ પટેલ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવ્યું છે। ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે। તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો 65 લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના 65 લાખમાં 25 લાખ પહેલા આપવાના અને 25 લાખ એક મહિના પછી આપ્યા તમે એમને। ઉમિયા ઓવરસીસની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ 23 લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ 7 કરોડ 25 લાખની ઉઠાંતરી કરી, છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કર્યા। સીએમએ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા। લોકો નડાબેટમાં સીમા દર્શન માટે આવ્યા ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે।
આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ ત્યારે આજે ગાંધીનગરના અક્ષરધામમાં પણ ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસની ઉજવણીમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ ભાવિકો વહેલી સવારથી જ પહોંચી ગયા અને ઉત્સાહભેર યોગ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે તમામ લોકોએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. દર્શકો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસની ઉજવણી આજના દિવસે કરવામાં આવી રહી છે, જેની શરૂઆત ભારતે કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ અને તેમાં દુનિયાભરના અનેક દેશો જોડાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. હાલાકી વેઠવાનો વારો આવ્યો. નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાના કારણે પાણી ભરાતું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. આ બાજુ વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી ઉપરાંત ઉમરગામ, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડામાં પણ મેઘમહેર થઈ. 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ અને વાપીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ ચોમાસું આગળ વધવાના પણ એંધાન મળી ગયા. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દ્રશ્યો દ્વારકાના દરિયાના છે. આ તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી, કારણ કે 21 જૂન સુધી દરિયામાં 45 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે. એટલું જ નહીં, ઝટકાના પવન 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. એ જ કારણ છે કે દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્વર મહાદેવ, લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સહેલાણીઓને દરિયામાં નહાવાની સખત મનાઈ છે. તો તાપીના ચીવાડાના નીજર, કુકરમુંડા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે અચાનક વરસાદ પડતા ઠંડક પ્રસરી. વરસાદી ઝાપટાથી ઉકળાટમાં થોડી રાહત મળી. 1 કલાક સુધી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ચોમાસું હાથતાળી આપી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતા ક્યાંક વરસાદ પડી નથી રહ્યો. માત્ર બફારામાં લોકો બફાઈ રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો અને લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે ચોમાસાએ આળસ કંખેરી નાખી છે. ચોમાસું આગળ વધશે અને આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા. હવામાન વિભાગે 10 દિવસ બાદ ફરી એક વખત કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે હાલ સ્થિતિ અનુકૂળ છે અને 3-4 દિવસમાં ચોમાસું આગળ વધશે. 10 દિવસ આરામ ફરમાવ્યા બાદ ગુરુવારે ચોમાસાએ હળવી ગતિ કરી. મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું. આ તરફ 21 દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત થઈ. 24, 25, 26 જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે, એ વપરાઈ જાય છે. તો એ પાણીનો જે બગાડ થાય છે, ખૂબ જ બગાડ થાય. અધિકારીની